ડર લાગતો કે હમણાં હાર્ટ એટેક આવી જશે. બાપુ શું તકલીફ હતી તમે કહેશો જરા તમને? પેટમાં ગેસ રહે, પેટ ભારે ભારે લાગે, છાતીમાં દુખાવો થાય, શરીરમાં પાછળના ભાગે દુખાવો થાય. કેટલા વર્ષથી હતી આશરે? 1.5-2 વર્ષથી હતી. અને એના માટે લગભગ આપણે કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે? 5-6 ડૉક્ટર તો આ બદલાય. નિદાન શું કર્યું હતું? નિદાન તો કાંઈ નહીં, ગેસ છે, ટીકડી આપે, જ્યાં સુધી ટીકડી ખાવ ત્યાં સુધી સારું, પછી જ્યારે ગોળીઓ પૂરી થઈ જાય એટલે પછી જે હતા રાત્રે શું તો ગભરામણ જેવું થાય, આમ નીંદર જ ન આવે એવું બધી તકલીફ થાય. એ અલગ અલગ દવાઓ તમને રોજની કેટલી ખાવી પડતી હશે? રોજની 2 ટાઈમ થઈને 4-5 ટીકડીઓ ખાતો. ડૉક્ટરને બતાવતા તો શું શું રિપોર્ટ કરાવતા અને શું નિદાન કર્યું? સોનોગ્રાફી 2-4 વાર કરાવી છે, કોઈ શું ફૂલ બોડી ચેકઅપ કરાવી દીધું છે, બધામાં કાંઈ જ ન આવતું. સોનોગ્રાફી કરાવે કે ગેસ છે, દવા લઈ જાઓ સારું થઈ જશે. અને આપણે જે છે 3 પંચકર્મ સારવાર કરી અને લગભગ આપણી 1-1.5 મહિનાની દવા થઈ, બરોબર છે? કેટલા ટકા સારું લાગે બાપુ તમને? આમ જોવા જાવ તો 100% કહો તો હાલે. તો જેવી રીતે વિડીયોમાં પેશન્ટને સારું થઈ જતું, રોગમાં બધામાં ફાયદો થઈ જતો, એટલો જ તમને ફાયદો થઈ ગયો? તમને એમ થયું ને કે તમે અહીંયા 3 વખત આપણે પંચકર્મ કરાવ્યું, તમારું વસૂલ થયું લાગે ને તમને? હું કોઈ દવા બીજી જે 4-5 ગોળી રોજની ખાવી પડતી વિલાયતી ખાવી પડે છે? ના, હવે કોઈ નથી લેતું. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.